અંકલેશ્વરના કાપોદ્રા ગામ ખાતે તસ્કરોએ 1.97 લાખનું સોનું ચોરી કરી ફરાર થઈ ગયા હતા। 4 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન ઘર બંધ રહેતા તસ્કરોએ હાથફેરો કરી ગયા હતા। મકાન માલિક ઘર બંધ કરી યુપી ખાતે ગયા હતા, પરત અંકલેશ્વર આવતા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વરના કાપોદ્રા ગામ ખાતે આવેલ સાકર પાર્ક ખાતે રહેતા અને નોબલ માર્કેટ ખાતે આરકે ટ્રેડર્સ નામે વ્યવસાય કરતા અફરોઝ સબર મોહમ્મદ મનીહાર ગત 4 એપ્રિલના રોજ પરિવાર સાથે ઘર બંધ કરી યુપી ખાતે વતનમાં ગયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં તિજોરી તેમજ અન્ય કબાટ તોડી તેમજ સામાન વેરવિખેરી અંદર રહેલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। 28 એપ્રિલના રોજ પાડોશીઓ દ્વારા ચોરી થઈ હોવાની જાણ કરતા તેઓ ગત રોજ પરત આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા સોનાના વિવિધ દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1,91,370 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। પોલીસે FSL, ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ સર્વેલન્સ વડે વધુ તપાસ આરંભી હતી।